તાળીની જરૂર ન પડે, એને કોઈ વ્યંજનની જરૂર ના પડે. તે પોતાની મસ્તીમાં ઢોલ વગાડી રહ્યો છે. ત્યારે ત્યાં એક બકરીનું બચ્ચું આવી અને એ સંગીતમાં ઢોલના તાલે એ સાંભળતું જાય છે. ખાલી સાંભળતું નથી પણ પોતે આંસુ પાડે છે. એમ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ એમ થાય છે. એટલે પોતે ઢોલે એમ વિચારે છે કે આ બકરીના બચ્ચાને શું મારા મ્યુઝિકમાં શું ખબર પડતી છે કે કદાચ હરણનું બચ્ચું હોય તો એને કંઈક સંગીતમાં ખબર પડે, પણ કે બકરીના બચ્ચાને શું ખબર પડતી છે એમ વિચારીએ પોતે ઢોલી પાસે પેલા બકરીના બચ્ચાના માલિક પાસે જાય છે અને કહે છે કે હે માલિક, આ બચ્ચું તમારું છે? માલિક કહે કે હા. ત્યારે ઢોલી કહે છે કે આ તમારા બકરીના બચ્ચાને શું મ્યુઝિકમાં ખબર પડતી છે? હું 10 દિવસથી ઢોલ વગાડું છું અને તે ત્યાં આવીને મારા સંગીતમાં રસ કેટલો છે સંગીત સાંભળવા માંડે છે મારું, અને ખાલી સંગીત નહીં પણ એની આંખમાંથી આંસુ આવે છે. ત્યારે પોતાના માલિકે સરસ જવાબ આપ્યો કે હે ઢોલી, કે તું જે ઢોલ વગાડે છે ને એ બકરીના બચ્ચાને કઈ ખબર પડતી નથી, કઈ મ્યુઝિકમાં એને કઈ ખબર પડતી નથી, પણ કે તું જે ઢોલ વગાડે છે ને એ એની માના બંને પડ એની માના ચામડામાંથી બનેલા છે. એટલે તું જ્યારે ઢોલ વગાડે છે ને કે તું જ્યારે ઢોલ વગાડે છે ને ત્યારે એ બચ્ચાને એમ લાગે છે કે મને મારી માં બોલાવે છે, મને મારી માં બોલાવે છે, મને મારી માં બોલાવે છે, માં બોલાવે છે, માં બોલાવે છે. એટલે કવિકાંત બાપુએ કીધું છે કે મોઢે બોલો માં મને લાડે, હાથે નાના પણ આભરે, પછી મોટાપણની મજા મને કડવી લાગે કાગડા. કે મોટાપણની મજા મને કડવી લાગે કાગડા. એટલા માટે મારે ગાવું હોય ત્યારે ભલે બીજો બધુમાં બાપને ભૂલજો નહીં, અગણિત છે ઉપકાર એના, એક દી સરસો નહીં. પથ્થર પૂજા પૃથ્વી ત્યારે દીધું તમારું કડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં. જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં.